ચેતન્યસિંહ, જે રીતના તમે કાલે આક્ષેપ કર્યા, તમે પત્ર લખ્યો અને ત્યારબાદ આજે તમારા જ ભારતીય જનતા પાર્ટીના અને વડોદરાના સાંસદ એવું કહે છે કે અમારી વાત તો વ્યવસ્થિત રીતના સાંભળવામાં આવે છે, શું કહેશો પહેલા? જી, અમારા સાંસદ શ્રી હેમાંગભાઈએ જે વાત કરી છે ઘણી સારી છે. જે રીતે અમે ઈચ્છીએ છીએ કે જે રીતે હેમાંગભાઈની વાત સાંસદશ્રીની સાંભળવામાં આવે છે એ રીતે જ આપણા દરેક ચૂંટાયેલા સભ્યોની વાત સાંભળવામાં આવે. અને સૌથી મોટી મહત્વ અમે નાના વ્યક્તિઓને આપીએ છીએ, પ્રજાજનોને આપીએ છીએ. જ્યારે પ્રજાજન એ સરકારી કચેરીમાં જાય ત્યારે કોઈ પણ અધિકારી જે તે પ્રજાજનને ધક્કો ખવડાયા વગર કામ કરી આપે અને સમયસર તેઓ પોતાની જગ્યા પર હાજર રહે, એના માટેની અમારી માન્ય સીએમ સાહેબને રજૂઆત છે. અને સારું છે કે જે હેમાંગભાઈએ કીધું આવી રીતે જ એ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિનું સાંભળવું જોઈએ અને કામ થવું જોઈએ. એવું દરેક અધિકારી જે સરકારી કચેરીમાં વહીવટી અધિકારીઓ છે એ લોકોનું વર્તન એવું હોવું જ જોઈએ. ચેતન્યસિંહ, જે રીતના તમે ગઈકાલે વાત કરી હતી કે અધિકારીઓ, કમિશનરો, પોલીસ અધિકારીઓ, આ તમામ વ્યક્તિઓ નાના વ્યક્તિઓને ધક્કા ખવડાવે છે, પણ આ લોકશાહી છે, એમાં સાંસદનું જેટલું સંભળાવવું જોઈએ એટલી જ વાત એ સામાન્ય કે ગરીબ વ્યક્તિ હોય તે સરકારી અધિકારી પાસે જાય તો સંભળાવી જોઈએ. શું ખરેખર આવી વાસ્તવિકતા છે વડોદરામાં? અમારી રજૂઆત એ જ હતી કે જ્યારે નાના વ્યક્તિઓ ધક્કા ખાય છે, સરકારી અધિકારીઓ તેઓને વ્યવસ્થિત જવાબ નથી આપતા, કે મીટિંગોમાં રોકાયેલા હોય, અરજદારોને ધક્કા ખાવા પડતા હોય, એમનું કામ ના થાય, જે ખોટું છે. અને પ્રજાજનોને ધક્કા ખાઈને પણ પોતાનું કામ નથી થતું. આના માટેની અમારી રજૂઆત હતી. તો જે રીતે હેમાંગભાઈની વાત છે એ સારું જ છે અને એવી રીતે જ આ નાના વ્યક્તિઓનું પણ સંભળાવવું જોઈએ એવું સરકારી વહીવટી તંત્ર, તમામ વહીવટી તંત્ર એ હોવું જોઈએ. અધિકારીઓ તમામ એ રીતનું તેમની વાત સાંભળીને તેમની રજૂઆતને આધારે તેમની ફરિયાદ દૂર કરવા જોઈએ. ચેતન્યસિંહ, જે રીતના તમે કહ્યું કે હેમાંગભાઈએ જે નિવેદન આપ્યું એવું કામ થવું જોઈએ, આ તમે સીએમ ને પત્ર લખ્યો તે પહેલા તમારા સાંસદ જોડે આ બાબતે કોઈ ચર્ચા થઈ હતી ખરા? ના, અમારા સાંસદશ્રી સાથે એવી કોઈ ચર્ચા થઈ નથી. તો તમે સીધો જ મુખ્યમંત્રીને શા માટે પત્ર લખ્યો? તમને વિશ્વાસ નહોતો કે સાંસદને કહેવાથી આ વાતનું નિરાકરણ આવી જશે? અમે ધારાસભ્ય છે અને મુખ્યમંત્રી સાહેબ એ અમારા ગૃહના નેતા છે, તો અમને એ જ જરૂરી લાગ્યું કે અમારે અમારા નેતાને લેખિત જાણ કરવી જોઈએ.